નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા ઓક્ટોબર 2025નું જે ધોરણ 9થી 12 માટેના પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર થઈ ગયું છે. કયા દિવસે કયા વિષયનું પેપર રહેશે તો આપણે શાળા વિકાસ સંકુલ દ્વારા જે ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવેલું છે એ ટાઈમ ટેબલ આપણે જોઈશું. અને સાથે સાથે હવે આપણી ચેનલ ઉપર તમને પ્રથમ પરીક્ષા માટેના આઈએમપી પ્રશ્નો દરેક વિષયના તમને મળવા લાગશે. તો ચાલો જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે શાળા વિકાસ સંકુલ બનાસકાંઠાનું આ ટાઈમ ટેબલ છે જે પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025-26 માટે છે. તમારી શાળામાં કયા શાળા વિકાસ સંકુલ છે, તમારા જિલ્લા પ્રમાણે અલગ અલગ શાળા વિકાસ સંકુલના અલગ અલગ ટાઈમ ટેબલ જાહેર થશે. તો આપણે આશા રાખીએ છીએ કે બનાસકાંઠાના વિદ્યાર્થીઓ હોય એ અવશ્ય કમેન્ટ કરીને જણાવે કે તમારે આ ટાઈમ ટેબલ પ્રમાણે પેપર લેવાના છે કે નહીં. તો હવે આપણે પરીક્ષા દરેકને એક જ સમયે શરૂ થવાની છે. પરીક્ષાનું પહેલું પેપર 3/10/2025ના રોજ શરૂ થવાનું છે અને 15/10/2025 સુધી તમારી પરીક્ષા ચાલવાની છે. તો 3/10/2025ના ધોરણ 9ની અંદર ગુજરાતી વિષયનું પેપર રહેશે જેનો સમય છે 11 થી 1 અને ધોરણ 11ની અંદર અંગ્રેજી વિષયનું પેપર રહેશે સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની અંદર. જ્યારે ધોરણ 10 અને 12ની વાત કરીએ તો ધોરણ 10ની અંદર સમય છે 2 થી 5, જેમાં પહેલું પેપર ગણિતનું છે અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સમાજશાસ્ત્ર છે અને વિજ્ઞાન પ્રવાહ માટે અંગ્રેજીનું પેપર રહેશે. એના પછી 4/10/2025ને શનિવારના સમય સવારનો 8 થી 10નો છે. 9મા ધોરણની અંદર રજા છે, જ્યારે 11મા ધોરણની અંદર સંસ્કૃત અથવા તો નામાનું પેપર છે અને વિજ્ઞાન પ્રવાહ પણ સંસ્કૃતનું છે. જ્યારે ધોરણ 10 અને 12ની વાત કરીએ તો ધોરણ 10ની અંદર ગુજરાતીનું પેપર છે જેનો સમય પણ 8 થી 11 છે અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદર ગુજરાતી વિષયનું પેપર રહેશે, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં રજા રહેશે. એના પછી તારીખ 6/10/2025ને સોમવારની વાત કરીએ તો ધોરણ 9ની અંદર ગણિતનું છે અને ધોરણ 11ની અંદર વાણિજ્ય વ્યવસ્થા અથવા તો હિન્દીનું પેપર છે. સમય છે 11 થી 1. ધોરણ 10 અને 12ની વાત કરીએ તો ધોરણ 10ની અંદર સમય છે 2 થી 5, સામાજિક વિજ્ઞાનનું પેપર રહેશે અને ધોરણ 12ની અંદર અંગ્રેજીનું પેપર રહેશે અને વિજ્ઞાન પ્રવાહની અંદર રસાયણ વિજ્ઞાનનું પેપર રહેશે. એના પછી 7/10/2025ના મંગળવારની વાત કરીએ તો ધોરણ 12ની અંદર તત્વજ્ઞાનનું છે, જ્યારે વિજ્ઞાન પ્રવાહની અંદર ગણિત અથવા તો જીવ વિજ્ઞાનનું છે અને ધોરણ 10ની અંદર અંગ્રેજીનું પેપર છે. સમય છે 2 થી 5, જ્યારે ધોરણ 12ની અંદર નામું અથવા તો સંસ્કૃતનું પેપર છે. પછી 8/10/2025ને બુધવારની વાત કરીએ તો ધોરણ 9ની અંદર વિજ્ઞાનનું પેપર છે. સમય છે 11 થી 1, જ્યારે ધોરણ 11ની અંદર આંકડાશાસ્ત્ર અથવા તો રાજ્યશાસ્ત્રનું પેપર રહેશે. ધોરણ 10ની વાત કરીએ તો બપોરે 2 થી 5નો સમય છે અને 8 તારીખના સંસ્કૃત અથવા તો હિન્દીનું પેપર રહેશે અને ધોરણ 12ની અંદર સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રનું પેપર રહેશે. 9/10/2025ને ગુરુવારના ધોરણ 9ની અંદર હિન્દી છે, ધોરણ 11ની અંદર મનોવિજ્ઞાનનું પેપર રહેશે, જ્યારે ધોરણ 10ની અંદર રજા છે અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વાણિજ્ય વ્યવસ્થા અથવા હિન્દી અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર રહેશે. 10/10/2025ને શુક્રવારના ધોરણ 9ની અંદર સંસ્કૃતનું પેપર છે, જ્યારે ધોરણ 11ની અંદર ગુજરાતી અને ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહની અંદર ભૌતિક વિજ્ઞાનનું પેપર છે, જ્યારે ધોરણ 10ની અંદર વિજ્ઞાનનું પેપર રહેશે. સમય છે 2 થી 5, જ્યારે ધોરણ 12ની અંદર આંકડાશાસ્ત્ર અથવા તો રાજ્યશાસ્ત્રનું પેપર રહેશે. 11/10/2025ને શનિવારના સમય 8 થી 11 છે. ધોરણ 9ની અંદર અંગ્રેજીનું પેપર છે, ધોરણ 11ની અંદર અર્થશાસ્ત્રનું પેપર છે, જ્યારે ધોરણ 10ની અંદર શારીરિક શિક્ષણ અથવા તો કમ્પ્યુટરનું પેપર છે અને ધોરણ 12ની અંદર ઇતિહાસ અથવા તો એસપીનું પેપર રહેશે. એના પછી 13/10/2025ની વાત કરીએ સોમવારે ધોરણ 9ની અંદર સામાજિક વિજ્ઞાનનું પેપર છે, ધોરણ 11ની અંદર ઇતિહાસ અથવા તો એસપીનું પેપર છે અને વિજ્ઞાન પ્રવાહની અંદર રસાયણ વિજ્ઞાનનું પેપર છે. ધોરણ 10ની અંદર ચિત્રનું પેપર છે અને ધોરણ 12ની અંદર સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાનનું પેપર છે. એના પછી જોવા જઈએ તો 14/10/2025ને મંગળવારના ધોરણ 9ની અંદર તમામ પેપરો પૂરા થઈ ગયા છે, જ્યારે ધોરણ 11ની અંદર સમાજશાસ્ત્રનું પેપર છે અને ધોરણ 10ની અંદર કૃષિ અથવા તો પશુપાલનનું અને ધોરણ 12ની અંદર ભૂગોળ કે કમ્પ્યુટરનું પેપર રહેશે. એના પછી 15/10/2025ને બુધવારની વાત કરીએ તો ધોરણ 11ની અંદર કમ્પ્યુટર અથવા તો ભૂગોળનું પેપર છે, જ્યારે 10મા ધોરણની અંદર પેપર પૂરા થઈ જશે અને 12માની અંદર તત્વજ્ઞાન અને વિજ્ઞાન પ્રવાહની અંદર સંસ્કૃતનું પેપર રહેશે. હવે તમારે આ પ્રશ્નપત્રો છે
એ પ્રશ્નપત્રો ધોરણ 10 અને ધોરણ 10ની અંદર 80 માર્ક્સના આવશે અને ધોરણ 12ની અંદર 100 માર્ક્સના આવશે. જ્યારે ધોરણ 9 અને ધોરણ 11ની અંદર 50 માર્ક્સના પ્રશ્નપત્રો રહેશે અને આ રીતે તમારું પેપર આવવાનું છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો તમારા જિલ્લાનું પ્રશ્નપત્ર અલગ આવશે, પણ આ પ્રશ્નપત્ર પ્રમાણે તમે તૈયારી કરવાની રહેશે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે. આશા રાખીએ છીએ કે આ ટાઈમ ટેબલ તમને ઉપયોગી થશે અને તમે કયા જિલ્લાના છો એ તમારે કમેન્ટ કરીને જણાવવાનું.